પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કિશોર અવસ્થા માટે અને કિશોરો માટે એક વાક્ય ઉચ્ચારતા હોય છે કે કિશોર એટલે કિસ ઓર, કહેતા કે કિશોર અવસ્થામાં કઈ દિશામાં જવું એ અંગેની દ્વિધા અનુભવાતી હોય છે. જેમ વ્યક્તિ ત્રિભેટે ઊભો હોય, ત્રિભેટો એટલે ત્રણ માર્ગ જ્યાં ભેગા થતા હોય એને ત્રિભેટો કહેવાય. ત્રિભેટે ઊભેલ વ્યક્તિને પોતાને જવાનો માર્ગ કયો છે એ પસંદ કરવામાં જો માર્ગદર્શક ન હોય તો દ્વિધા અનુભવાય છે. કિશોર અવસ્થા જ આવી કંઈક કિંગ કર્તવ્ય મૂળતામાંથી પસાર થતી અવસ્થા છે. એટલા માટે આ અવસ્થાને મુગ્ધાવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થામાં કિશોરના શારીરિક માનસિક પરિવર્તનો આવતા હોય છે. એટલા માટે એને ઇંગ્લિશમાં ગ્રોઈંગ એજ પણ કહેવામાં આવે છે. ટીન એજમાં કિશોરો જે રીતે શારીરિક અને માનસિક ફેરફાર અનુભવે છે એની કેટલીક અસરો એના જીવનમાં સીધી જ થતી હોય છે. શારીરિક રીતે જોતાં એના શરીરનો બાંધો છે એ ધીમે ધીમે ઘાટીલો થવા માંડે છે, દાઢીમૂછ ઉગવા માંડે છે અને એમાં પુખ્તતા પ્રવેશવા માંડે છે. આ એક એનો શારીરિક વિકાસ છે. આની અસર પણ એના જીવનમાં એની લાગણીઓના સ્તરને થતો હોય છે. સાથે સાથે માનસિક ફેરફાર પણ એના થતા હોય છે. કહેતા કે એની બુદ્ધિશક્તિ, ગ્રહણ શક્તિ, યાદ શક્તિ છે એ તીવ્રતા પકડતી હોય છે. એટલે આ અવસ્થામાં જ્ઞાન સંપાદન કરવું એ ઉત્તમ ગણાય છે. પણ પ્રશ્ન એ આવતો હોય છે કે તરુણ અવસ્થાની અંદર એ નથી બાળક, એટલે બાળ અવસ્થામાં જે માતા પિતા તરફથી એને વાત્સલ્ય મળતું હોય છે, પ્રેમ હૂંફ મળતા હોય છે, એ કિશોર અવસ્થામાં એ આવે છે ને ત્યારે એનો પ્રકાર બદલાય છે. હું એમ નહીં કહું મળતા નથી, કારણ કે માતા પિતાને એના સંતાન તો વાલા હોય છે જ, પણ એનો પ્રકાર બદલાય છે. એ પ્રકાર એ સમજી શકતા નથી, કારણ કે સ્થૂળ રીતે હેત વરસતું નથી હોતું. એટલે એક તરફથી માતા પિતા પાસેથી એનો પ્રેમ છે એ ઘટતો હોય એવું અનુભવાય છે. પુખ્તતા હજી એનામાં આવી નથી, એટલે વિજાતીય આકર્ષણ થતું હોય છે, પણ એ પરિપક્વ રીતે એ વિજાતીય સંસર્ગ કરી શકતો નથી. એને કારણે જેમ યુવાનો છે એ વિજાતીય સંસર્ગમાં રહે છે, સંસર્ગ મેળવી શકતો નથી, પણ પ્રેમની ઝંખના એની રહે છે. એક તરફ માતા પિતાનો પ્રેમ મળતો નથી, બીજી તરફ એ વિજાતીય પ્રેમ છે પૂરો મુક્તપણે અનુભવી શકતો નથી. એટલે પ્રેમ ભૂખ્યો જ એ રહેતો હોય છે. માનસિક અને બૌદ્ધિક રીતે જે એનો વિકાસ થતો હોય છે એ વાત આપણે જોઈ. એમાં જો એને યોગ્ય માર્ગદર્શન મળે યોગ્ય સમયે તો એનું વ્યક્તિત્વ છે એનું ખૂબ ઉમદા ઘડતર થતું હોય છે. પણ જો એને સમયોચિત યોગ્ય માર્ગદર્શન ન મળે તો આ અવસ્થા એવી છે ને કે એમાં યુવાન ભટકી જાય છે. આપણે વિશ્વભરની અંદર આ સમસ્યા અનુભવી રહ્યા છીએ. કેવળ ભારતનો, ગુજરાતનો આ પ્રશ્ન નથી. વિશ્વભરમાં કોઈ પણ દેશ લેશો એમાં યુવાનોની સમસ્યા છે એ સળગતી સમસ્યા ગણાય છે. તો આ સમયમાં એને યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય હૂંફ મળે તો એનો એક અલગ ઘાટ ઘડાતો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોના મરમી છે. એના માનસને બહુ જ સારી રીતે પરખે છે અને એટલા માટે જ એના માનસને ધ્યાનમાં રાખી અને એનું જે રીતે ઘડતર કરે છે ને એ અદ્ભુત છે. સાચા અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજ છે એ યુવાનોના સુરત કહેતા કે મિત્ર બનેલા છે. તો સ્વામીશ્રી યુવાનોના સુરત કઈ રીતે છે એ વિશેના કેટલાક પ્રસંગો છે એનું આજે આપણે આચમન કરીશું. પહેલી વાત એ કે સુરત શબ્દનો અર્થ જરા સમજી લઈએ. સુરતના બે અર્થ થાય છે. એક
હેતવાળું, મમતાવાળું, એને સુરત કહેવાય. અને બીજું મિત્ર. બંને અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ યુવાનોના સુરત છે. બંને અર્થ એનો વ્યવહાર જે પ્રમુખ સ્વામી મહારાજનો યુવાનો સાથેનો છે એમાં આ અર્થ ઉજાગર થાય છે, આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પહેલાં પહેલી વાત એ કે પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને જે રીતે હેત કરે છે, મમતા કરે છે, અને એ દ્વારા એમનું જે પ્રકારે હિત કરે છે ને એ એક અલૌકિક છે, નિર્ગુણ છે. પ્રેમ તો ઘણા કરતા હોય છે, પણ એ પ્રેમમાં નિર્મળતા હોવી, નિસ્વાર્થપણું હોવું ને એ બહુ મહત્ત્વનું છે. યુવાન ભલે એ વિકસી રહ્યો છે, ગ્રોઈંગ એજ છે એની, પણ સમજે છે બધું જ. એટલે એને નિસ્વાર્થ હેત જ્યાં પ્રાપ્ત થાય છે ને ત્યાં એનું દિલ ઠરે છે. પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને આ રીતે નિસ્વાર્થ ચાહે છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ માટે આજે દેશ વિદેશની અંદર હજારો યુવાનો છે ને એ પ્રાણ પાથરવા તૈયાર થઈ જાય છે, પોતાની યુવાની ન્યોછાવર કરવા માટે એ તૈયાર થઈ જાય છે. આનું કારણ છે સ્વામી બાપાનો નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ. જેને પ્રેમ હોય ને એનું પહેલું લક્ષણ છે કે સેજે સેજે યાદ કરે. માતાને પુત્ર પ્રત્યે વાત્સલ્ય છે, પ્રેમ છે, તો બાળકને સેજે સેજે યાદ કરશે. પ્રમુખ સ્વામી મહારાજ પણ યુવાનોને સેજે સેજે યાદ કરતા હોય છે. સ્વામીશ્રી 2000ની સાલમાં સુરતમાં બિરાજમાન હતા. એ વખતે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો હતો. એટલે એ નિમિત્તે ત્યાંના યુવકોએ એક સંવાદ રજૂ કરેલો, સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. પણ એના આગલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સભામાં પધાર્યા, સભામાંથી પાછા ફરતા હતા તો કારમાં સ્વામીએ મને પૂછ્યું, મને કે પરમાનંદ, વીંછી કેમ દેખાતો નથી? વીંછી એટલે જયેન્દ્ર વીંછી, પૂજ્ય વિવેકપ્રિય સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ, અને ધીરેન્દ્રભાઈ વીંછી જે છે મધ્યસ્થ કાર્યાલયમાં કામ કરે છે, એમના સુપુત્ર, બાળ કાર્યકર છે. એટલે સ્વામીએ એમને યાદ કર્યા. એટલે જ્યારે સ્વામી બાપા જમવા બેઠા, ભોજન આશીષ બાપાને બેસાડ્યા પછી હું બહાર આવ્યો અને દિનકર નામનો એક કાર્યકર હતો, એને મળ્યો અને વાત કરી કે દિનકર, બાબા જયેન્દ્રને યાદ કરે છે, માટે તું એને બોલાય આવો. એટલે દિનકર ગયો, પણ એ દિવસે જયેન્દ્ર આવ્યો નહીં. બીજે દિવસે આ મંત્ર મહોત્સવ માટેનો મેં કહ્યું એ પ્રમાણેનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. ખુલ્લા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરેલું હતું. મંચ પરથી કાર્યક્રમ પ્રસ્તુત થતો હતો. સ્વામીશ્રી શ્રોતાગણમાં બેઠેલા હતા. કાર્યક્રમ ચાલતો હતો. ચાલુ કાર્યક્રમે સ્વામી બાપાની નજર છે ને સ્ટેજ ઉપરના બધા જ પાત્રો તરફ ફરી વળતી હોય ને એવું દેખાતું હતું. મેં આ જોયું એટલે મને સ્વામી બાપાની આંખો કોઈને શોધતી હોય ને એવું લાગતું હતું. એટલે નજીક ગયો અને સોફાનો ટેકો લઈને સ્વામી પાસે નજીક જઈને પૂછ્યું, બાપા કોઈને શોધો છો? એટલે સ્વામી ધીમેરીને આમ સોફાનો ટેકો લેતા સ્વામી કે આમાં જો તો જયેન્દ્ર દેખાય છે. એટલે મને થયું કે આજે સ્વામી બાપા જયેન્દ્રની જ હજી તલાશ કરે છે. એટલે મેં ખબર હતી કે આ તો યુવકોના કાર્યક્રમ છે ને આ તો બાળ કાર્યકર છે, એટલે બાળકોના કાર્યક્રમમાં હોય, યુવકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ ન હોય. પણ તેમ છતાં નજર ફેરવી બધા પાત્રો જોઈ વળ્યો અને પછી સ્વામીને કહ્યું, બાપા આમાં તો દેખાતો નથી, કદાચ એણે ભાગ ન પણ લીધો હોય, પણ બોલાવો છે ને તો હું તપાસ કરું. સ્વામી કે ના રહેવા દે. પછી સભાપતિ સ્વામી ઉતારે આવ્યા, જમવા બેઠા. એ વખતે ફરી મેં દિનકરને પકડ્યો. મેં કહ્યું, લ્યા તું ગઈકાલની વાત કરી હતી, હજુ જયેન્દ્રને મેસેજ આપ્યો નથી કે? સ્વામી એને યાદ કરે છે, અત્યારે ને અત્યારે બોલાયો. આવ્યો, એ મને મળ્યો. એટલે વાત કરી કે તું સ્વામીને આજે મળીને જ જજે. એટલે ત્યાં બહાર રાહ જોતો હતો. સ્વામીએ જમી લીધું, મુલાકાત ચાલતી હતી, અને એ વખતે જયેન્દ્રને કશું કામ પડ્યું હશે એટલે મુલાકાત ખંડની અંદર જેવો દાખલ થયો, સ્વામી એને જોયો ને ચાલુ લાઈને સ્વામી એને ઈશારો કરીને બોલાવ્યો, નજીક આવ્યો. એટલે સ્વામી બાપાએ એને પૂછ્યું કે જયેન્દ્ર કેમ દેખાતો નથી? તો કે બાપા હું રોજ આવું છું અને સભામાં બેસું છું, સવારે પૂજામાં પણ આપના દર્શન કરું છું અને સાંજે પણ સભાનો લાભ લઉં છું. કંઈ કામ હતું? એટલે સ્વામી કે કામ તો કશું નહોતું, પણ અમે 4 દિવસથી આવ્યા છીએ અને તું નજરમાં ના આવ્યો એટલે થયું જયેન્દ્ર આવે છે કે નથી આવતો.
એટલે જયેન્દ્રએ કહ્યું કે બાપા કંઈ કામકાજ હોય નહીં એટલે આપણી પાસે આવવાનું કંઈ પ્રયોજન હોતું નથી, આપણે ખોટે ખોટો ભીડો આપો ને. એટલે સ્વામી મારી સામું જોઈને કહે કે જો જ્ઞાની થઈ ગયો છે. એટલે મેં કીધું જયેન્દ્ર તારે કંઈ કામકાજ હોય કે ન હોય, પણ બાપા જેને સીધા પરિચિત છે અને સ્વામીને જેની સાથે આત્મીયતા છે એવા યુવકો સ્વામીને મળે એ સારું. એટલે મેં કીધું તું છે ને કામ હોય કે ન હોય, સ્વામી જ્યારે પણ અહીં આવે ને તારે એક વખત આવી અને પગે લાગી જવાનું. એટલે સ્વામી એનો ઈશારો કરીને કહ્યું, એમ ઈશારા કરીને કહ્યું કે બરાબર છે, આવી રીતે તારે નિયમિત આવી જવું. જુઓ આ સંસાર કેવો છે, કામ હોય ને તો બધા યાદ કરે, પણ કંઈ કામ ન હોય તેમ છતાં સેજે સેજે યાદ કરે ને એ નિસ્વાર્થ પ્રેમ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એવો પ્રેમ કરે છે. યુવાનોને સેજે સેજે સ્વામી બાપા છે એ પ્રેમ કરે છે, જેમ સંભાળે છે એમ સંભાળે પણ છે. બાળકને માતા છે ને એ એના સ્વાસ્થ્યની સંભાળ લે, એના શિક્ષણની સંભાળ લે, એના સંસ્કારની સંભાળ લે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રીતે યુવાનોના ત્રણેય પ્રકારે સંભાળ લઈ અને સાચા માતા બનેલા છે, એને વાત્સલ્ય આપીને સાચા પિતા બનેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વિદ્યાનગરમાં જ બિરાજમાન હતા અને એ વખતે પૂજા કરી અને સ્વામીશ્રી ઉતારે જતા હતા. અને ત્યાં વચ્ચે પેલા ચોકમાં છે ને પેલું બોરસલી જેવું કંઈક ઝાડ છે, ત્યાં ઓટો છે, ત્યાં આપણા શંભુભાઈ આણંદવાળા એનો દીકરો યોગી એણે નવું CBZ હોન્ડા લીધેલું. એ વખતે નવું મોડેલ હતું એ, અને બહુ ઉત્સાહમાં હતો. એટલે એ ત્યાં મૂકેલું, એણે એને કહ્યું હતું મને કહે કે બાપાની પ્રસાદીનું કરાવડાવવું છે એટલે તમે ખાસ ધ્યાન દોરજો. એટલે સ્વામી આમ ટર્ન લેવાના હતા, એ પહેલાં દૂરથી મેં જોયું એટલે સ્વામીને કહ્યું કે આ લાવ્યો છે. એટલે સ્વામી ત્યાં ગયા, હાથમાં પુષ્પ હતા, સ્વામીએ પુષ્પ છાંટ્યા બાઇક ઉપર અને પછી એના પર પણ પુષ્પ છાંટ્યા. અને સ્વામી પૂછ્યું કે તે લીધું? તો કે હા બાપા. સ્વામી આમ જોયું, પછી આમ એના પર માથે હાથ મૂકીને આમ થપથપાવ્યું અને પછી સ્વામી કે સારું સારું. પછી સ્વામી એના તરફ જોઈ અને બોલ્યા, સ્વામી કે માથામાં ટોપો ઘાલજે, હેલ્મેટ પહેરવાનું. સ્વામી કહ્યું માથામાં ટોપો ઘાલજે, દોડાદોડ ચલાવતો નહીં, આ પાછું અક્ષરધામમાં લઈ જાય એવું છે હો, માટે ધીમે ધીમે હલાવજે. આટલું કહી અને સ્વામી માથે હાથ મૂકીને વિદાય થયા. પણ જે થોડાક સલાહના વચનો આપ્યા ને એમાં ઉપદેશનો ભાર નહોતો, બહુ હળવાશ હતી. પણ એમાંય સ્વામી બાપાનું આમ પિતૃવત વાત્સલ્ય છે ને એ નજરે ચડતું હતું. સ્વામી બાપા 2003ની સાલમાં અટલાદરા પધારેલા હતા, જન્માષ્ટમીનો ઉત્સવ હતો. એ પ્રસંગે સ્વામી બાપા એક દિવસ વહેલા આવેલા હતા, એટલે રાત્રે ભોજન કરતા હતા. એ વખતે પૂજ્ય હરિવંદન સ્વામીએ ત્યાં એ વખતે પોતે કિશોર મંડળ સંભાળતા, એટલે બાપા પધારે એ નિમિત્તે બાપાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઘણા બધા કિશોરોએ કેટલાક વ્રત અને નિયમ લીધેલા હતા. હવે આ વ્રત નિયમ લીધેલા યુવકો છે એનો પરિચય આપ્યો અને કઈ કઈ પ્રકારના વ્રત લીધેલા એની પણ વાત બાપાને કરી. સ્વામી બાપાએ બહુ ધ્યાનથી સાંભળ્યું અને સ્વામી બાપા એકદમ આમ લાગણીભર્યા સ્વરે બોલ્યા. સ્વામી કે આ બધાએ નિયમ એવા લીધા છે કે બધાનું તપ જોઈ અને દંડવત કરવાનું મન થાય છે. આવી વાત બાપાએ કરી અને પછી ધીમે રહી અને એમને સલાહ આપતા સ્વામીએ કહ્યું, સ્વામી કે એને પારણા કરાવો ત્યારે મગનું પાણી કે ખીચડી એવું હલકું આપજો, મિષ્ટાન નહીં આપતા. પારણામાં હંમેશા ભારે ખોરાક ન અપાય, એક સંભાળ કહેવાય ને. એવી રીતે સ્વામી લાગણીથી બોલ્યા. અને સ્વામી બાપાએ પછી તરત કહ્યું, સ્વામી કે આવતીકાલે ઉપવાસ ન કરે, કારણ કે જન્માષ્ટમીનો દિવસ હતો. શાસ્ત્રી મહારાજની આજ્ઞા અનુસાર હરિભક્તોએ પણ નિર્જળ ઉપવાસ કરવાનો હોય, પણ સ્વામીએ આ લોકોને છૂટ આપી અને ઉપવાસ ન કરવા માટે સ્વામીએ કહ્યું. પણ એમાં પણ માતા જેવી મમતા છે ને એ દેખાતી આ સ્વાસ્થ્ય સંભાળ કહેવાય. એટલે સ્વામી બાપા છે ને આ રીતે યુવાનો છે એને બહુ જ આમ જતનથી એના સ્વાસ્થ્યની સંભાળ લે છે. સ્વામી ત્યાં શિકાગોમાં વિરાજમાન હતા 2000ની સાલમાં, અને એ વખતે યોગી નામનો એક યુવક છે બાપાને મળવા માટે આવ્યો. આમ બોચાસણવાળા સુરેશભાઈ છે એનો એ દીકરો થાય. આમ તો એનું નામ ટીનું છે, પણ યોગી અને ટીનું બધું સંતોમાં બે નામે બોલાતો હોય છે. બાળ સંચાલક છે. સ્વામીને મળવા માટે આવ્યો. વ્યક્તિગત મુલાકાત વખતે રોસ્ટમ આગળ સ્વામી બાપાની પાસે ઊભો હતો. સ્વામી એનો હાથ ઝાલી લીધો અને ધીમે રહીને પૂછ્યું, બધી થોડી ઘણી અભ્યાસની વાતો કરી, સત્સંગની વાતો પૂછી લીધી. પછી સ્વામીએ એને પૂછ્યું, સ્વામી કે તું ખાતો પીતો નથી ને?
એટલે પેલો યોગી હસવા માંડ્યો. સ્વામી હસી પડ્યા, પણ સમજી ગયા સ્વામી કે આ બધું ચાલુ લાગે છે એને. એટલે ધીમે રહી અને સ્વામી એને સમજાવ્યો કે આપણે સત્સંગી કહેવાઈએ, આપણાથી આ બધું ન થાય. આવી બધી વાત કરી અને સ્વામીએ એને નિયમ આપ્યો, પાણી આપ્યો હાથમાં, અને સ્વામીએ કહ્યું કે આપણે બજારનું નહીં ખાવાનું, ઘેર બનાવી અને ખાવાનું, તું હોશિયાર થઈ જા. પછી સ્વામી એક વાક્ય બોલ્યા. સ્વામી કહે કે નિયમ ધર્મ પાળવામાં તો સિંહ થવું. આવી વાત સ્વામી એને કરી. તો સ્વામી એવું ઈચ્છે છે કે તરુણો છે આ ઉંમરની અંદર બજારનું ન ખાય, તરુણો છે એ કોઈ પણ પ્રકારનું દારૂ કે એવું વ્યસન ન કરે. સ્વામી બાપા બાળકો કિશોરો છે એ ઈંડા ન ખાય, આમલેટ ન ખાય, કે એવી નોનવેજ વસ્તુ પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ન ખાય એવું ઈચ્છે છે. એ બધા પાછળ પણ એમની એક સ્વાસ્થ્યની ખેવના છે, એના જ આપણને દર્શન થાય છે. કારણ કે સ્વામી બાપાની દ્રષ્ટિએ યુવાન છે ને એ ઉપનિષદમાં જે રીતે વર્ણન કરેલું છે એ રીતે આશિષ્ટ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ યુવાન હોવો જોઈએ. કારણ કે એવો જે તંદુરસ્ત યુવાન હોય એ જ સમાજની કંઈક કામ સેવા કરી શકે, કુટુંબની સેવા કરી શકે, કે સત્સંગની સેવા કરી શકતો હોય છે. તો સ્વામી બાપા આ રીતે એમના સ્વાસ્થ્યની ખેવના લે છે. સાથે સાથે સંસ્કારની જાળવણી પણ સ્વામી બાપા ઈચ્છતા હોય છે કે યુવાનો છે એ સત્સંગના સંસ્કાર છે ને એ પણ ખૂબ સારી રીતે જાળવે. સ્વામી બાપા અહીંયા વિદ્યાનગર છાત્રાલયમાં જ હતા. એ વખતે 2004ની સાલમાં જમતા હતા રાત્રે સ્વામી, અને યુવક સંદીપ બળતલા એ સ્વામી બાપાના પાસે કંઈક રજૂઆત કરવા માટે ઊભો થયો. એણે તેલુગુ ભાષાની અંદર એક વાક્ય બોલ્યો અને પછી એનું ભાષાંતર કર્યું. એમાં એણે સ્વામીની વાત બોલેલી હતી કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. હવે આવી વાત બોલ્યો એટલે જ્ઞાનરત્ન સ્વામી છે ને એણે ધીમે રહી અને વાત કરી કે બાપા સારું ભણાય એવા આશીર્વાદ આપજો. કારણ કે ભણવામાં બહુ એનું ચિત્ત હતું નહીં. એટલે એનો એક મિત્ર હતો ને એણે એના વિશેની વાત કરી કે બાપા ભણવામાં છે ને બહુ અનિયમિત છે. અને પ્રિન્સિપાલ આપણા સીસી પટેલ સાહેબ છે, એણે પણ એના પાછળ ઘણો બધો પ્રયત્ન કર્યો છે, ટકોર પણ કરી છે, પણ એને કંઈ ફરક પડતો નથી. એકવાર તો પ્રિન્સિપાલ સાહેબે એને પોતાની ઓફિસમાં બેસાડ્યો, નાસ્તો કરાવ્યો અને શાંતિથી સમજાવ્યો. થોડો વખત ચાલ્યું પણ પછી પાછું એનું એ થઈને ઊભું રહ્યું. આવી બધી વાત કરી એટલે સ્વામી જમતા હતા, એની સામું સંદીપ સ્વામી આમ ટગર ટગર જોતા હતા. અને પછી સ્વામી એને કહ્યું, સ્વામી કે ભણવામાં ધ્યાન નથી આપતો તો અક્ષરધામમાં ક્યાંથી પહોંચાશે? સ્વામી કે અક્ષરધામમાં જવું હોય તો સારું ભણજે, સત્સંગ રાખજે. આ પ્રકારની સ્વામીએ વાત કરી. જુઓ, સ્વામી બાપા ઈચ્છે છે કોઈ સત્સંગની બહુ મોટી મોટી વાતો કરતો હોય પણ અભ્યાસમાં ધ્યાન ના આપતો હોય ને તો સ્વામી બાપાને ગમતું નથી. સ્વામી બાપાને સત્સંગની સાથે સાથે અભ્યાસ પણ કરવો જોઈએ એવો એક મત છે સ્વામીનો. સાથે સાથે અભ્યાસમાં બહુ જ ગળાડૂબ રહે પણ સત્સંગના નીતિ નિયમ પ્રમાણે ન રહે, સત્સંગની પરિપાટી છોડી દે, એ પણ ગમતું નથી. બંનેનું બેલેન્સ જોઈએ. સ્વામી મુંબઈમાં બિરાજમાન હતા, રાત્રે પોડવા જતા હતા. એ વખતે ડૉક્ટર કિરણ દોશી એમના 2 દીકરાઓ દર્શન અને તપનને લઈને આવેલા દર્શન કરાવવા માટે. સ્વામી પલંગ પર બિરાજ્યા હતા. એ વખતે ડૉક્ટર કિરણ દોશીએ વાત કરી કે બાપા દર્શન છે એ 12મા ધોરણની પરીક્ષા એણે આપી છે અને હવે એણે મેડિકલમાં જાય છે, એને ડૉક્ટર થવાની ઈચ્છા છે. પછી સ્વામી એને સારો ડૉક્ટર થાય એવા આશીર્વાદ આપ્યા. પછી સ્વામીએ નાનાનું પૂછ્યું એટલે ડૉક્ટર કિરણે વાત કરી કે એને કોમર્સ કરવું છે. એટલે સ્વામીએ પૂછ્યું કે કોમર્સ કેમ કરવું છે? એટલે પેલા તપને વાત કરી કે બાપા મારે MBA કરવું છે. એટલે સ્વામીને નવાઈ લાગી કે ડૉક્ટરનો દીકરો અને કોમર્સની લાઈન પકડે એટલે નવાઈ લાગે ને. એટલે સંતોએ સ્પષ્ટતા કરી કે બાપા એક દીકરો ડૉક્ટર થાય અને બીજો MBA થાય તો ડૉક્ટર કિરણ દોશીની મોટી હોસ્પિટલ છે એ સારી રીતે મેનેજ કરી શકાય, સંભાળી શકાય. એટલે એ રીતે આ બંને દીકરાઓ અલગ અલગ લાઈન લે એવું વિચાર આવ્યું છે. એ સ્વામીને સંતોષ થયો, રાજી થયા, બંનેને આશીર્વાદ આપ્યા. પછી ડૉક્ટર કિરણ દોશીએ એવી વાત કરી કે બાપા દર્શન છે ને એ ભણવામાં બહુ જ ધ્યાન આપે છે પણ ઘણી વખત એવું બનતું હોય છે ને કે સવારે વહેલા સ્કૂલે જવાનું થાય એટલે એને પૂજા કર્યા વગર નીકળી જવું પડે. ક્યારેક મોડું થઈ ગયું હોય તો પૂજા કર્યા વગર સ્કૂલે જતું રહેવું પડે અને પછી છેક 1 વાગે આવે નાહી ધોઈ અને પછી પૂજા પાઠ કરતો હોય છે. એટલે આ રીતનો ભીડો વેઠતો હોય છે. એટલે કે એક વખત મેં એને વાત કરી હતી કે બેટા ક્યારેક આપણે જમી લઈએ કે પાણી પી લઈએ તો ચાલે,
હજુ તો કિરણનું વાક્ય પૂરું થાય ત્યાં સ્વામી બોલા, સ્વામી કે ના ચાલે. સ્વામી કે આ વાતમાં એ કે એમ નહીં કરવાનું, હું કહું એમ કરવાનું. એટલે સ્વામી બાપા છે એ ભણવામાં ગમે તેટલો વિદ્યાર્થી છે એ રચ્યો પચ્યો રહેતો હોય, એના ગમે તેવા કઠિન સંજોગો હોય અભ્યાસના, પણ પૂજાપાઠ અને જે આપણા સત્સંગની જે નીતિ નિયમો છે એમાં બાંધછોડ થાય, એકાદશી ના કરે ઇત્યાદિ કંઈ થાય, એ સ્વામીને જરાય પાલવતું નથી. તો સ્વામી બાપા છે એ સત્સંગના સંસ્કાર કિશોરમાં રહે, જળવાય, એ પણ બહુ ઈચ્છતા હોય છે. શિક્ષણની ગૌણતા નથી લાવતા, પણ સત્સંગની ગૌણતા પણ ના આવે એ સ્વામી ઈચ્છતા હોય છે. સ્વામી ત્યાં અટલાદરામાં વિરાજમાન હતા અને એ વખતે અટલાદરાનો વાર્ષિક દિન હતો. વાર્ષિક દિનનો સાંસ્કૃતિક કાર્યક્રમ પત્યો એટલે યુવકો દ્વારા સ્વાગત વિધિ હતો. એમાં છાત્રના પ્રતિનિધિ એવા 2 કિશોરો સ્વામી બાપાને હાર પહેરાવવા માટે આવ્યા. જાહેરાત થઈ કે આ યુવાનો છે છેલ્લા 3 વર્ષથી ટેલિવિઝન જોતા નથી અને બજારની ખાણીપીણી પણ લેતા નથી, ચુસ્તપણે આ નિયમ પાળે છે. બધાએ તાળીઓથી વધાવ્યા. સ્વામી બાપા પણ બહુ રાજી થયા. સ્વામીએ જેવા હાર પહેરાવવા માટે આવ્યા એટલે સ્વામીએ એમને કહ્યું, સ્વામી કે 3 વર્ષ માટે નિયમ પાડ્યો છે, પણ હવે આ જીવન આ નિયમ પાળજો. તમે બહુ સારું કર્યું, અમે રાજી થયા છીએ, જોગી મહારાજ રાજી થયા છે, એવી બધી બાપાએ વાત કરી. અને પછી સ્વામીએ એમને જે હાર પહેરાવવા માટે આવેલા ને એ જ હાર એ બંને યુવકોને સ્વામીએ પહેરાવી દીધો અને રાજીપો વરસાવ્યો. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાના મનમાં જો અભ્યાસ કરતાં કરતાં સત્સંગના નીતિ નિયમો પણ જે જાળવે છે ને એના પર કેટલી બધી પ્રસન્નતા થાય છે એ આપણને આમાં જોવા મળે છે. જે રીતે સ્વામી બાપા યુવાનોનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર છે એની સંભાળ લે છે, એવી રીતે આગળ જે મેં વાત કરી હતી એમ આ યુવાવસ્થા છે, મુગ્ધાવસ્થા છે, એમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ આજનો જમાનો છે ને એ નો ટાઈમનો યુગ છે. સ્વામી બાપા ઘણી વાર બોલતા હોય છે આવું. સમય નથી, માતા પિતાને સમય નથી, ફાસ્ટ લાઈફ છે. હવે એમાં પોતાના સંતાનો છે એને કાન ધરવાનો સમય હોતો નથી. ઘણી વાર વાલીઓએ બહુ ચેતવા જેવી બાબત છે, ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એને કાન ધરવાનો સમય હોતો નથી. યુવાનોને ઘણું બધું કહેવું હોય છે, એના મનમાં ઘણી બધી મૂંઝવણો હોય છે, પ્રશ્નો ઘોળાતા હોય છે, પણ યોગ્ય વ્યક્તિ મળે, વિશ્વસનીય વ્યક્તિ મળે અને એની પાસે પોતે હૈયું ઠાલવે એવું મનમાં થતું હોય છે. માતા પિતાને સમય હોતો નથી, એ વિશ્વસનીય છે, પણ સમય નથી, કાન ધરાતો નથી. એવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને કાન ધરે છે, એના પ્રશ્નો ધ્યાનથી સાંભળે છે, રસપૂર્વક સાંભળે છે. એટલું જ નહીં, એને યોગ્ય માર્ગદર્શન આપે છે, જેને કારણે એ પ્રશ્નોના વમળમાંથી બહાર નીકળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજનું આ પણ એમના પ્રત્યેનું એક વાત્સલ્ય છે, પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને એક કિશોર સ્વામીને મળવા માટે આવ્યો. હવે એના પિતાશ્રી હતા, એનો દુરાગ્રહ એક લાઈન માટેનો હતો કે તું 12મા પછી આ લાઈન લે, અને કિશોરને બીજી લાઈન પસંદ કરવી હતી. બંને વચ્ચે થોડોક સંઘર્ષ થયો, પણ છેવટે પિતાનો હઠાગ્રહ હતો એટલે પુત્રએ નમતું જોખવું પડ્યું. એટલે છેવટે એની અણગમતી લાઈનમાં એને જવું તો પડ્યું, પણ એને મજા ના આવી. હવે એ છોકરો ઘર છોડી અને રિસાઈને બીજે રહેવા જતો રહેલો અને ત્યાં રહીને ભણતો હતો. સ્વામી બાપાને આ ખબર પડી. સ્વામી એને બોલાવેલો અને સ્વામી એને બધું પૂછ્યું, બધી વાત એની સાંભળી. પહેલાં રડતા રડતા પોતાની દાસ્તાન કહી. સ્વામી એને કહ્યું, સ્વામી કે તું બરાબર ભણજે અને સાથે સાથે તું સંગીતનું પણ કરજે, તારે જે કાર્યક્રમો કરવાના હોય એના માટે પણ તું સમય ફાળવજે, ચિંતા નહીં કરતું. તને કંઈ પણ પ્રશ્ન આવે તું કોઠારી સ્વામીને મળજે. સ્વામી કહે કે વધુ હોય તો મને કાગળ લખજે, પણ મૂંઝાતો નહીં. તું સારામાં સારું ભણ અને સંગીતમાં પણ સારામાં સારો આગળ વધ. આ પ્રકારે સ્વામીએ જે એને વાત કરીને પેલો એટલો બધો રડી પડ્યો. એના મનમાં થયું કે મારા માતા પિતા મને સમજી ન શક્યા, પ્રમુખ સ્વામી મહારાજ પળવારમાં મને સમજી ગયા. આ પ્રકારે સ્વામી બાપાના માટે એને એટલો બધો આમ ભાવ થઈ ગયો કે આ જીવન એ યુવક છે એ સંસ્થાને સમર્પિત થઈ ગયેલો છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા છે એ યુવાનોના મનની મૂંઝવણો છે એને પરખી અને એને એવી રીતે ઉકેલી દે છે કે જેથી કરી અને એનું કેરિયર છે એ સારામાં સારું છે એ કરી શકે છે. સ્વામી બાપા લંડનમાં બિરાજમાન હતા અને એક કિશોર સ્વામી બાપાને મળવા માટે આવ્યો. હવે
એક કિશોરે પોતાની મૂંઝવણો સ્વામી પાસે રજૂ કરી. મૂંઝવણ રજૂ કરતાં કરતાં એની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી પણ બહુ જ લાગણી ભીના થઈ ગયા, કારણ કે એ બહુ જ પ્રેમથી, આત્મીયતાથી સ્વામી બાપા સાથે જોડાયેલો હતો. વર્ષોથી સ્વામી બાપા સાથે વિચરણમાં પણ જોડાયેલો હતો, એટલે સ્વામીને પણ એના પ્રત્યે પ્રેમ હતો. એને રડતો જોયો એટલે સ્વામી પણ લાગણી ભીના થઈ ગયા. સ્વામી એને નજીક લીધો અને પોતાના ગાતરિયાથી સ્વામી બાપાએ એની આંખના આંસુ લૂછ્યા. હવે આ રીતે સ્વામીએ જેને સાંત્વના આપી હોય એ યુવક સ્વામીને જિંદગીભર ભૂલે ખરો? તો સ્વામી બાપા જ્યારે ખરેખરો અંધકાર એના જીવનમાં વ્યાપી જતો હોય છે ને, એ વખતે જ એના જીવનની અંદર એવી હૂંફ આપે છે અને એવો પ્રકાશ પાથરી દે છે કે એને જિંદગીભર સ્વામી સાથેનું જોડાણ રહેતું હોય છે. સ્વામી બાપા જે રીતે આવો આમ માતા જેવો પ્રેમ આપે છે, એમ પિતા જેવી છત્રછાયા છે ને એ પણ આપતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા. આ જૂનો પ્રસંગ છે, પણ એ વખતે સ્વામી બાપા જ્યારે ભોજનખંડમાં બિરાજમાન હતા, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અત્યારે સારંગપુરમાં બિરાજમાન છે, એ 1981માં અમારી સાથે જ એમણે દીક્ષા લીધેલી, પણ એમના માતા પિતાના એક સંતાન, એકના એક. હવે એમના પિતાશ્રીની છત્રછાયા નહોતી. યોગીજી મહારાજ એ જ્યારે બહુ નાના હતા, બાળક, સમીર એનું નામ, એ વખતે યોગીજી મહારાજે એના પિતાશ્રી પાસે એને માગી લીધેલ હતા સાધુ થવા માટે. અને સમીરને અને એની માતાને આ વાતની ખબર હતી. એની માતાએ એને એ રીતે કેળવેલ કે એ મોટો થઈ અને એને બાપાના ખોળામાં જ આપવાની એની તમન્ના હતી. એટલે એ જ રીતે એનો ઉછેર એણે કરેલો હતો. પ્રકાશની અંદર એક લેખ પણ આવ્યો હતો, હે બેટા તું મારો મટી અને સ્વામીનો થા. અત્યંત લાગણીભર્યો એ પત્ર છપાયેલો હતો, એના દીકરાને સંબોધીને લખેલો. હવે આ સમીર સાધુ થઈ ગયો, બરાબર, અને પિતા તો હતા નહીં, એટલે મા દીકરી બે સાથે રહેતા હતા. દીકરીના લગ્નનો પ્રસંગ હતો. સ્વામી બાપાની હાજરીમાં જે વખતે વેવિશાળ વિધિ થતા, એટલે એ વેવિશાળ વિધિના પ્રસંગની અંદર જેની સાથે એનું લગ્ન નક્કી થયેલું હતું, એ યુવાન અને એનું કુટુંબ તો હાજર હતું. આ બાજુ સાઈડમાં એના દીકરી તરફના જે બધા હોવા જોઈએ એટલા વ્યક્તિઓ નહોતા. અને વેવિશાળ વિધિ યોજાયેલો. ઈશ્વર સ્વામી હતા, કોઠારી સ્વામી, આપણા સત્સંગી જીવન સ્વામી હતા, આત્મસ્વરૂપ સ્વામી, આનંદ સ્વામી જેવા વડીલ સંતો બિરાજમાન હતા. અને આ બધો વિધિ ચાલતો હતો. ચિમનલાલ શાસ્ત્રી એ વખતે આવો માંગલિક વિધિ કરાવતા. એટલે એમણે બધું વિગત લખવાની હોય. પહેલાં સંકલ્પ કરે ને વેવિશાળ વિધિનો, એ પહેલાં સંકલ્પ પહેલાં નામ ઠામની વિગત બધી લખતા હોય. એટલે બધી વિગત લખાતી હતી. એમાં વરપક્ષ તરફથી તો બધી વિગત એમણે નોંધી લીધી. કન્યા પક્ષ તરફથી વિગત નોંધતા હતા. એમાં એણે પૂછ્યું કે કન્યાના પિતાનું નામ શું, પણ તરત જવાબ મળ્યો નહીં. 2 વખત એમણે પૂછ્યું, જવાબ મળ્યો નહીં. 3જી વખત જેવું બોલ્યા, સ્વામી એના ખભિયામાં હાથ મારીને કહ્યું, સ્વામી કે લખો શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ. વિચાર કરો, આ પ્રમુખ સ્વામી મહારાજ છે. કોણ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજને સ્ત્રીઓનો તિરસ્કાર છે? જુઓ, એ ચાહી શકે છે બધાને સમાન રીતે સાધુતાની મર્યાદામાં રહી અને તમામને એ પ્રેમ આપી શકે છે. એ એમની વિશેષતા છે, કારણ કે ભગવાન રાખેલા પુરુષ છે, નિર્મળ પુરુષ છે, તો દરેકને એ સંતોષી શકે છે, દરેકનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. એક બાલિક કિશોરીને પ્રમુખ સ્વામી મહારાજે પિતાની છત્રછાયા પૂરી પાડી. તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા છે એના પ્રેમને કોઈ જ સીમાડા નથી, કોઈ મર્યાદા નથી, અમર્યાદ નિઃસીમ પ્રેમ છે પ્રમુખ સ્વામી મહારાજનો. તો આ રીતે સ્વામી બાપા છે એ યુવાનોને ના પ્રશ્નો છે એને યોગ્ય સમય યોગ્ય રીતે માર્ગદર્શન આપી અને નિરાકરણ કરતા હોય છે. એ સ્વામી બાપાની વિશેષતા છે. એમાં પણ એમના પ્રેમની જ અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પિતાની છત્રછાયા આપે છે, કે માતા જેવું વાત્સલ્ય આપે છે, એ રીતે મિત્ર જેવી હૂંફ પણ આપે છે. મિત્રતા પણ પ્રમુખ સ્વામી મહારાજ યુવાનો સાથે જે રીતે કેળવે છે એ અદ્ભુત રીત છે. આગળ જે વાત કરીને સુરત શબ્દના 2 અર્થ લીધેલા. પહેલો અર્થ કયો હતો? સુરત એટલે મમતાવાળું હેતાળ. એ અર્થમાં આપણે સ્વામી બાપાના પ્રસંગો જોયા. સુરત શબ્દનો બીજો અર્થ છે મિત્ર. પ્રમુખ સ્વામી મહારાજ ખરા અર્થમાં યુવાનોના મિત્ર છે. એ રીતે પણ સુરત છે યુવાનોના. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં વિરાજમાન હતા અને એ વખતે ઈરમામાં શિબિર થયેલી હતી.
એ શિબિરનો લાભ લેવા માટે ઘણા બધા યુવકો પરદેશથી આવેલા હતા, અમેરિકાથી. એ બધા શિબિર પહેલાં અને શિબિર પછી બાપાની સાથે વિચરણ કરતા હતા. હવે અમેરિકાનો એક યુવક છે, એ સ્વામી સાથે ફરતો હતો. એનું નામ હતું સંદીપ વિજયભાઈ પટેલ, જંબુસરનો છે. એ યુવક સાથે ફરતો હતો. એને બાપાને મળવું હતું, કેટલાક પ્રશ્નો રજૂ કરવા હતા. પણ એ નાનપણથી જ ત્યાં ઉછરેલો, એટલે ગુજરાતીમાં પકડ નહીં એની. એટલે મને કે બાપાની સાથે હું મળું ત્યારે તમે સાથે રહેજો. અને એણે આખી બધી એની વાત મને કહી રાખેલી, એટલે કદાચ ક્યાંક અટકું તો હું એને સમજાવી શકું એટલા માટે. તો આ રીતે સાથે બેઠા હતા. હવે એને મેં વાત કરેલી કે તું શરૂઆત તું જ કરજે, કારણ કે બાપા સાથે બોલવાનો, વાતચીત કરવાનો તને લાભ મળે ને એમ. એટલે એણે કહ્યું સારું. પણ જેવો સ્વામી પાસે આવ્યો ને, બ્લેકઆઉટ થઈ ગયો. સાવ કશું જ બોલી શકે નહીં, એમને એમ સુનમૂન થઈ ગયો. એટલે સ્વામી આમ થોડી વાર જોયું, પછી સ્વામી એને પૂછ્યું. સ્વામી કે શું છે, વાત કર. એટલે પેલો કહેવા માંડ્યો કે બાપા, આપ તો અક્ષર બ્રહ્મ છો સાક્ષાત, અને હું તો સામાન્ય જીવ. તમારી સાથે વાતચીત કેવી રીતે કરવી ને મને સમજાતું નથી. એટલે સ્વામીએ છે ને બહુ પ્રેમથી એને કહ્યું, આમ ખભે હાથ મૂક્યો સ્વામીએ, અને સ્વામીએ કહ્યું, સ્વામી કે આપણે મિત્ર છીએ. ભગવાન અને સંત સાથે વાત કરીએ ત્યારે મિત્ર ભાવે વાત કરવી, શાંતિથી વાત કર. એટલે પછી પેલાને જરા હિંમત આવી અને થોડી વાત કરવા ગયો, પણ થોડોક નર્વસ થઈ ગયેલો હતો. એટલે ફરી સ્વામીએ એને વાત કરી. સ્વામી કે આમ અક્ષર છે ને બહુ મહৎ સ્વરૂપ છે, એવું નહીં વિચારવાનું. સ્વામી કે આત્માના મિત્ર છે એમ માની અને વાત કર. 2 વખત સ્વામી આ રીતે કહ્યું ને, એટલે પછી પેલાની હિંમત બંધાઈ અને પછી ધીમેરીને પોતાની વાત રજૂ કરી. પણ સ્વામીએ જે એને વચનો કહ્યા ને એ વિચારવા જેવા છે. સ્વામી કહે છે કે ભગવાન અને સંત છે ને એ આત્માના મિત્ર છે. જુઓ, આધ્યાત્મિક એનો મહિમા છે, જબરજસ્ત મહિમા છે. અક્ષરધામના પુરુષ છે, પણ આપણને સાથે આપણા જેવા થાય છે. જે ઉંમરના આપણે છીએ એ ઉંમરના એ થઈ જાય છે. એટલે સ્વામી યુવાનોના મિત્ર બની જાય છે, ત્યારે યુવાનો છે એ પોતાનું હૈયું ખોલી શકે છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ વિશેષતા છે. પોતાના લેવલ ઉપર રહેતા નથી, એ પોતે પોતાના લેવલેથી યુવાનોના લેવલ સુધી આવે છે. એટલા માટે યુવાનો છે એની સાથે, સ્વામીશ્રી સાથે એમનો આત્મીયતાનો સેતુ છે ને એ બંધાઈ જાય છે. સ્વામીશ્રી આણંદ પધારેલા, વિદ્યાનગરથી આણંદ પધારેલા હતા. કાર્યકરોની એક વિશિષ્ટ સભા હતી, અને એ વિશિષ્ટ સભા પતી પછી સ્વામી બાપા આસનેથી ઊભા થઈ અને સ્ટેજના પગથિયા ઉતરવા જતા હતા, અને વિંગ પાસે જ હજુ આવ્યા હતા પગથિયા પાસે. એ વખતે આણંદના 3-4 કિશોરો સ્વામી પાસે એક કાર્ડ લઈને આવ્યા, અને સ્વામી તરફ આમ કાર્ડ ધર્યું અને બાપાને કહ્યું કે બાપા, આજે વિશ્વ મિત્ર દિન છે. એટલે સ્વામીને બહુ સમજાયું નહીં. સ્વામી પૂછ્યું એટલે મેં અર્થ સમજાવ્યો કે બાપા, ફ્રેન્ડશિપ ડેની વાત છે. અને થોડોક સ્વામીને મેં એ પૂર્વે પણ ફ્રેન્ડશિપ ડે એટલે શું એ થોડું સમજાવેલું હતું, વાત કરેલી હતી. એટલે પેલા યુવકો કંઈ બોલવા જાય હજુ એ પહેલાં તો સ્વામી તરત જ આમ ઝીણી આંખ કરી અને યુવકો સામે જોઈ અને બોલ્યા, સ્વામી કે તો આપણે તો જન્મ્યા ને ત્યારથી ફ્રેન્ડ છીએ, મિત્ર છીએ. સ્વામી એવું બોલ્યા. સ્વામી કે ભગવાન અને સંત છે ને એ જ સાચા આપણા મિત્ર છે. પછી કાર્ડ ઉપર જમણો હાથ મૂકી અને બાપા બોલ્યા, સ્વામી કે અહીં લખીએ. એટલે પ્રાર્થનામાં બધું લખે ને, આપણે મિત્રો છીએ, નામ છે તે છે, લાગણીસભર બધા વચનો લખેલા હોય. સ્વામી કે અહીં લખીએ, પછી બીજા જોડે હાથ જલી અને ચાલવા માંડીએ. એનો શું અર્થ? સ્વામી કે આપણે સંપૂર્ણ મર્યાદા સાચવીએ તો આપણી મહત્તા છે. માટે આપણે કોઈને કાર્ડ કાગળિયા આપવા નહીં અને મિત્રતા વધારવી નહીં. આવી રીતે એ યુવકોને વાત કરી અને પછી ધીમે રહી અને સ્વામી બાપા એને થોડો હિતોપદેશ આપવા માંડ્યા. સ્વામી કે અત્યારે તો તમારે છે ને ભણવામાં જ ધ્યાન આપવાનું. છોકરા ગમે તેને લઈ અને હાલતા થઈ જાય એ ન જ થવું જોઈએ. સ્કૂલ કોલેજમાં ભણતા હોય અને છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ થઈ જાય એ ખોટું છે. આપણે મા બાપ જેમ કહે એમ જ કરવાનું હોય. આ પ્રકારે સ્વામી બાપાએ એમને વાત કરી અને પછી કાર્ડ પ્રસાદીનું કરી દીધું અને એ લોકોનું હાર્ટ પણ પ્રસાદીનું કરી દીધું. તો આ રીતે સ્વામી બાપાએ છે એ સાચી ફ્રેન્ડશિપ શું કહેવાય એનો કન્સેપ્ટ એ યુવકોને ફ્રેન્ડશિપ ડેને દિવસે સમજાવ્યો. 2003ની સાલ હતી અને સ્વામી બાપા આણંદમાં ઇરમામાં જે કાર્યક્રમ થયેલો હતો શિબિરનો અમેરિકાના કિશોરો કિશોરીઓની, ત્યાં પધારેલા. સ્વામીનો ઉતારો હતો. ત્યાં સ્વામી સવાર સાંજ જ્યારે ટ્રેડમિલ પર વોકિંગ કરે ને એ વખતે
અમેરિકાના જુદા જુદા સેન્ટરના કિશોરો છે એ પોતપોતાના સેન્ટરની પ્રવૃત્તિ છે એ અંગેનો રિપોર્ટ સ્વામી બાપાને આપતા હોય અને એ રીતે સ્વામી બાપાની સાથે વાતચીત થાય, સ્વામીની દ્રષ્ટિ એના પર પડે એવો હેતુ. એટલે સ્વામી બાપા પાસે આ રીતે એટલાન્ટાના યુવકો છે ને એમણે રિપોર્ટિંગ કરેલું. સ્વામી આસન પતાવી અને પછી એ જ હોલની અંદર મિટિંગ માટે આવવાના હતા. એટલે પેલા કિશોરો છે એ બારણા પાસે જ ઊભા હતા. એમણે મહાબળવંત માયા પ્રાર્થના પણ છેડે ગાઈ હતી. સ્વામી જેવા આવ્યા ને એટલે એ યુવકો પાછા બાપા પાસે આવ્યા અને સ્વામીને કહેવા માંડ્યા કે બાપા આપે પ્રાર્થના સાંભળી, આપને ગમી? સ્વામી કે હા, સરસ ગઈ, ગમી. પછી તરત સની નામનો એક છોકરો હતો ને એણે વાત કરી કે બાપા આપ અમારા બેસ્ટ ફ્રેન્ડ થશો ને? સ્વામી કે હા, આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ. એમ કહીને સ્વામી જે આત્મીયતાથી ખભે હાથ મૂક્યો ને આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા છે ને એ યુવાનોના ખરા અર્થની અંદર બેસ્ટ ફ્રેન્ડ છે. સ્વામીએ એટલી અદ્ભુત સ્મૃતિ એને આપી દીધી, એ રાજીનો રેડ થઈ ગયો. સ્વામી મુંબઈ પધારેલા 1999ની સાલમાં. એ વખતે જૂનો સભા મંડપ જે અત્યારે છે અક્ષરભુવનની અંદર પહેલો માળે, ત્યાં સભા થતી હતી. પૂજા પણ સ્વામીની ત્યાં જ થતી. એટલે સાંજની સભા હતી, કિશોર દિનનો કાર્યક્રમ હતો. કિશોરોએ છે ને સ્વામી બાપા પાસે વિશિષ્ટ રજૂઆત કરી હતી. એમને થયું કે કિશોરોને જે પ્રશ્નો નડે છે શાળા કોલેજની અંદર નિયમ ધર્મ પાળવા માટેના, એનું નિદર્શન બાપા પાસે થવું જોઈએ. અને નિદર્શન થયા પછી સ્વામીને પ્રશ્ન પૂછાય તો સ્વામીને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે અમારો પ્રશ્ન શું છે. પ્રશ્ન બરોબર સ્વામીને સમજાય તો સ્વામીનો ઉત્તર પણ એવો સચોટ મળે. એટલે પિન પોઈન્ટ ગાઈડન્સ મળે ને એ માટે એમનો આ પ્રયાસ હતો. એટલે એ લોકો પ્રશ્ન પૂછતા પહેલાં જે પ્રશ્ન છે ને એના સંદર્ભમાં જ એક સ્કીટ રજૂ કરતા. એ સ્કીટ રજૂ થાય પછી એ સ્કીટને આધારે જ પ્રશ્ન પૂછાય અને સ્વામી બાપા એનો ઉત્તર આપે. આ પ્રકારની એરેન્જમેન્ટ હતી. એટલે એક સ્કીટ રજૂ થઈ વેલેન્ટાઇન ડેની. કોલેજનું કેમ્પસ અને કેમ્પસની અંદર વેલેન્ટાઇન ડેનું જે વાતાવરણ હોય એ વાતાવરણ એ લોકોએ સ્ટેજ ઉપર ઊભું કર્યું. અને પછી એમાં એક સત્સંગી છોકરો છે ને એને એના મિત્રોની યુક્તિ પ્રયુક્તિથી વેલેન્ટાઇન કાર્ડ અને ગુલાબનું લાલ ફૂલ હાથમાં આવી જાય છે, પકડાવી દે છે પેલા લોકો યુક્તિથી. એટલે પેલા છોકરાના હાથમાં કાર્ડ અને ફૂલ હતું, એ મૂંઝાઈ ગયો. હાથમાં આવી તો ગયું પણ હવે કરવું શું, એના મનમાં પ્રશ્ન હતો. એ સ્વામી તરફ ફર્યો. હજુ સ્વામીને પ્રશ્ન પૂછે એને પૂછવાનો હતો પ્રશ્ન, પણ પ્રશ્ન પૂછે એ પહેલાં સ્વામીએ, કારણ કે માઇક્રોફોન તો હતું જ સ્વામીને, સ્વામીએ સ્ટાર્ટ કર્યું. સ્વામી કે ગુલાબનું ફૂલ તો સારું લાગે છે પણ કાંટા છે નીચે બહુ. આ પ્રમાણે સ્વામી બાપા પહેલું જ વાક્ય બોલ્યા કે ગુલાબનું ફૂલ લેવું સારું લાગે છે પણ નીચે કાંટા બહુ છે. આવું વાક્ય કહ્યું ને, આવું એકદમ આમ અદ્ભુત વાક્ય કહેવાય પ્રસંગને અનુરૂપ. હવે એવું વાક્યની અપેક્ષા કોઈ યુવકોએ રાખી ન હોય, સ્વામીના મુખેથી આવું વાક્ય સાંભળવા મળે. એટલે બધાએ ખૂબ તાળીઓ પાડી. એટલી બધી તાળીઓ પડી, આમ થોડી વાર પછી તાળીઓનો અવાજ શાંત થયો. એટલે પછી સ્વામીએ ધીમેરીને કોમેન્ટ આપી. સ્વામી કે જેટલી તાળીઓ પડી ને એટલી દ્રઢતાએ પાછી રાખજો. સ્વામી કે આ રીતે તાળીઓ પાડો છો પણ ત્યાં જઈને પાછા ફસાઈ જતા નહીં, ગુલાબનું ફૂલ લેવા જતા નહીં. એક વખત ફૂલ તો લઈ લઈએ પછી કાંટાને આખી જિંદગી ભોગવવું પડે. આ પ્રમાણે સ્વામી વાત કરી અને પછી કહ્યું કે એ રીતે ફ્રેન્ડશીપ કરીએ એ સુખમય બને જ નહીં. આવી વાત સ્વામીએ એમને કરી. પછી મિત્રતાની વ્યાખ્યા સ્વામીએ અદ્ભુત રીતે સમજાવી. સાચી મિત્રતા કોને કહેવાય એની વાત સ્વામીએ કરી. સ્વામી કે સાચો મિત્ર કોણ? જે હિતની વાત દુઃખ લગાડીને કરે એ સાચો મિત્ર. આપણે ખરાબ માર્ગે જતા હોઈએ, આપણું જીવન બગડતું હોય તો વઢીને દુઃખ લગાડીને બે તમાચા મારીને પણ આપણને સાચે માર્ગે વાળે તો જાણવું કે આપણો સાચો મિત્ર છે. આવી વાત સ્વામી બાપાએ કરી. અને પછી સ્વામી બાપાએ કેવી રીતે લોકો ફસાવતા હોય છે એની પણ વાત કરી કે આપણે આવી મિત્રતા જો ખોટી બંધાઈ જાય તો આપણે એમ કે જીવન આપણું બરબાદ કરી દેતા હોય છે. માટે ભગવાન અને સંત છે એ જ આપણા સાચા મિત્ર છે, એની જ મિત્રતા રાખવી. આવી વાત સ્વામી બાપાએ કરી. તો સ્વામી બાપા છે આ રીતે યુવાનોના બેસ્ટ ફ્રેન્ડ બન્યા છે અને એ રીતે સ્વામી બાપા એની સાથે વર્તે છે. તો આવી મિત્રતા, આત્મીયતા, હેત કરવા પાછળનો સ્વામી બાપાનો આશય શું છે, હેતુ શું છે? તો સ્વામી બાપા એક જ વસ્તુ કરવા માંગે છે, એને સન્માર્ગે વાળવા. કુમાર્ગે ચડી ગયા હોય, કદાચ ભટકી ગયા હોય તો પણ એને પાછા કઈ રીતે વાળવા એ સ્વામી બાપાનો હેતુ છે. બહુ જ પ્રેમથી સ્વામી બાપા એને સન્માર્ગે વાળતા હોય છે. અત્યારના જે બધા આકર્ષણો છે ને એ આકર્ષણોમાં તરત જ યુવાન છે ને એ ખેંચાઈ જતો હોય છે.
કારણ કે એનામાં પરિપક્વતા નથી. આપણે વાત કરી હતી આગળ પ્રારંભમાં જે કે બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે, માનસિક વિકાસ થઈ રહ્યો છે, એમાં પરિપક્વતા નથી, અનુભવનો આધાર નથી એને. એટલા માટે જે કંઈ જુએ છે ને એને તરત અપનાવી લેવા માગે છે, એને તરત જ સાચું, જે બુદ્ધિમાં બેસી જાય એટલે તરત જ એને સ્વીકારી લે છે. એ સાચું છે કે ખોટું છે એની કસોટી એની પાસે નથી, વિવેક બુદ્ધિ નથી એની પાસે. તો સ્વામી બાપા છે ને એ એની જે એક નાજુક પરિસ્થિતિ છે ને એને બહુ સારી રીતે જાણે છે. એટલા માટે જ એને હેત કરી અને એનું સાચું હિત થાય ને એ પ્રકારે સ્વામી એને વાળે છે. કદાચ એ હિત કરવામાં, એનું સારું કરવામાં કદાચ એને થોડોક ટપારવો પડે તો પણ ટપારે છે, એને દુઃખ લાગે ને તો દુઃખ પણ લગાડે છે. પણ આગળ કહ્યું એ પ્રમાણે હેત કર્યા પછી દુઃખની વાત કે હિતની વાત છે એ કરતા હોય છે. સ્વામીની આ જીવન શૈલી છે. નવરાત્રિમાં કિશોરો નવરાત્રિના ગરબા જોવા કે રમવા જાય નહીં, આ સ્વામી બાપાનો આદેશ છે અને એ માટે ભાર મૂકતા હોય છે. સ્વામી નવસારીમાં હતા, રાત્રે જમતા હતા અને 4 કિશોર કાર્યકરો છે એ પોતપોતાના વિસ્તારની અંદર કિશોર મંડળોની અંદર જે કાર્યક્રમો થાય છે એનો રિપોર્ટ સ્વામીને આપતા હતા. અને એમણે વાત કરી કે બાપા હમણાં નવરાત્રિ આવે છે, એમાં ઘણા બધા કિશોરોએ નવરાત્રિના ગરબા જોવા રમવા ન જવા માટેનો નિયમ લીધો છે. અને બીજી પણ વાત કરી કે અમે છે એ અહીંયા મંદિરમાં જ એવું આયોજન કરીએ છીએ. એટલે સ્વામી બહુ રાજી થયા. સ્વામી કહે કે આપણે મંડળની અંદર આયોજન કરવાનું અને એ લોકો જાય નહીં એ પ્રકારનો પ્રબંધ કરવાનો, સારા કાર્યક્રમો પણ કરવા. પછી સ્વામીએ કહ્યું કે આ ડિસ્કો બિસ્કો રમે છે ને એ ગરબા છે જ નહીં, માતાજી પણ મય મૂંઝાતા હશે કે મારા નામે ધામધૂમ થાય છે. આવી રીતે સ્વામી બાપા બોલ્યા. પછી સ્વામીએ કહ્યું કે મહિલાઓ છે એ એની રીતે કાર્યક્રમ કરે, પણ આપણે બધું આયોજન અને વ્યવસ્થા એમને આપવા. એટલે પછી એક યુવકે વાત કરી કે બાપા સંતો છે ને અમારું બહુ ધ્યાન રાખીએ છીએ. એટલે તરત સ્વામી બોલ્યા, સ્વામી કે ભગવાન ભજવામાં તો આગ્રહ જોઈએ જ, તો જ ભજાય. સંતો આપણને વાત કરે છે તો દ્રઢતા થાય છે. તમે બધા આજ્ઞા પાડો છો એ સારી વાત છે. પછી સ્વામી બાપા 2 વાક્ય બોલ્યા. સ્વામી કે તમે આજ્ઞા પાડો છો તો શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અપાર રાજી થશે. તમે ખૂબ સારામાં સારો અભ્યાસ કરી શકશો અને તમારામાંથી બીજા લોકો પ્રેરણા મેળવશે અને તમે જીવનમાં સુખી થશો. તો આ પ્રકારે સ્વામી બાપા છે એ યુવાનોને કોઈ માર્ગે ભટકી ન જાય એનું ધ્યાન રાખતા હોય. ટેલિવિઝનનું આકર્ષણ અત્યારે યુવાનોને બહુ હોય છે, કારણ કે જાત જાતની ચેનલો, જાત જાતના કાર્યક્રમો છે એ ટીવી ઉપર પ્રસારિત થતા જ હોય છે. તો આ મનોરંજનની દુનિયામાં પણ યુવાનો ખેંચાઈ ન જાય એની પણ ચાડ સ્વામી રાખે. સ્વામી નડિયાદમાં હતા, રાત્રે પોળવા જતા હતા. નડિયાદમાં બાપાની જે રૂમ છે ને એ રૂમમાં આમ આપણે જેમ શયન દર્શન મોટા ગ્લાસ વિન્ડોમાં થઈ શકે છે એવી એરેન્જમેન્ટ ત્યાં નથી. એટલે સ્વામી બાપાનો જે રૂમમાં જવા માટેનું દ્વાર છે એ દ્વાર અને પલંગ તો અંદરની સાઈડમાં આવે છે. એટલે બાપાના પોળતા હોય એવા દર્શન કોઈને થઈ ન શકે. એટલે સ્વામી બાપા સુવિધા માટે નડિયાદમાં તે બારણું છે ત્યાં આવે એટલે સંતો અને હરિભક્તો અને છાત્રો બધા બેઠા હોય એમને દર્શન આપી દે ને પછી રૂમનું બારણું બંધ થઈ જાય અને બાપા પોળી જાય. એટલે દર્શન આપવા માટે બારણા સુધી આવે. સ્વામી ત્યાં આવ્યા એટલે એક ભૂતપૂર્વ છાત્ર આવ્યો હતો, અક્ષય તેરૈયા. એ જરા રમૂજી સ્વભાવનો છે. એટલે એ ઊભો થયો, ધીમેરીને એણે વાત કરી કે દયામણું મોઢું કરી અને બાપા પાસે વાત કરી કે બાપા છે ને અમે રાત્રે અહીં જમતા હતા ને એ વખતે આ બધા યુવકો મારા પર તૂટી પડ્યા અને મને પરાણે ટેલિવિઝન ન જોવાનો નિયમ ભટકાયો છે. આવી બધી વાત કરી. પછી એણે કહ્યું કે બાપા ઘરેથી તો કેબલ કનેક્શન કાપી નાખ્યું છે પણ ટીવી જોતા હતા, પણ હવે દયા કરજો જોવાય નહીં તો લોચો પડશે. આવી વાત કરી. સ્વામી કે આપણે લોચો શાનો પડે, આપણે ટેલિવિઝન જોઈએ ને તો લોચો પડે. એટલે હવે એકવાર મૂક્યું ફરી આપણે સાંધો મારવો જ નહીં. પેલું કનેક્શન કટ કરવાની વાત કરીને સ્વામી કે ફરી આપણે સાંધો મારવો જ નહીં, આપણે સાંધો ભગવાન અને સંત સાથે રાખવાનો, એ ક્યારેય તૂટવો જોઈએ નહીં. આ પ્રકારની સ્વામી બાપાએ વાત કરી. અને પછી એક યુવકે વાત કરી કે બાપા આવતીકાલે જ્યારે કાર્યક્રમ આપની પાસે છે એ વખતે આમાંથી ઘણા બધા છાત્રોએ છે ને ટેલિવિઝન ન જોવાનો નિયમ લીધેલો છે, એ નિયમ લેવા. સ્વામી કે હું તો કહું છું કે બધા જ આ નિયમ લઈ લો. આવું સ્વામી બોલ્યા એટલે એક સાથે 11 કિશોરો ઊભા થયા. 11 છાત્રો એક સાથે ઊભા થયા અને એમણે કહ્યું કે બાપા આજથી અમે આ જીવન ટીવી ન જોવાનો નિયમ લઈએ છીએ. બાપા બહુ રાજી થયા. સ્વામી એકદમ એમને આશીર્વાદ આપ્યા. સ્વામી કહે કે તમે અભ્યાસમાં પણ ખૂબ સારા માર્કે પાસ થશો અને જોગી મહારાજ તમારા પર રાજી થશે. આમ સ્વામી એમના પર વરસી ગયા.
ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાની આ એક રુચિ છે, જો એમાં ભળીએ તો સ્વામી બાપા છે એ રાજી થતા હોય છે. એ જ રીતે સ્વામી બાપા ઇન્ટરનેટનો ઉપયોગ કરવા બાબતે, મોબાઈલ ફોન છે એનો પણ ઉપયોગ કરવાની બાબતે યુવાનોને ખાસ ટપારતા હોય છે. સ્વામી બાપાને અત્યંત ચીડ છે. કિશોર અવસ્થામાં અને વિદ્યાર્થી અવસ્થામાં તો મોબાઈલને અડવું ન જોઈએ એવું જ સ્વામી બાપા કહેતા હોય છે. એના પ્રસંગો પણ ઘણા બધા છે, પણ સમય પૂર્ણ થાય છે એટલે આપણે એ પ્રસંગો જોઈ શકીશું નહીં. પણ સ્વામીને કિશોરોના હાથમાં મોબાઈલ જોઈને એને અત્યંત એલર્જી છે. આટલા જ વાતમાં તમે સમજી જજો બધા કે સ્વામી બાપા છે એમને બિલકુલ ગમતું હોતું નથી. એ રીતે સ્વામી બાપા છે એ જુદી જુદી રીતે યુવાનોને ટપારીને પણ ફેશનના રવાડે ન ચડી જાય એવું પણ સ્વામી ઈચ્છતા હોય છે. તો આ રીતે સ્વામી બાપા કિશોરોને છે એ કુમાર્ગે ન ચડી જાય અને સન્માર્ગે, સત્સંગના માર્ગે વળે એવું ઈચ્છતા હોય છે. તો હેતપ્રીત કરી અને સ્વામી બાપા જે રીતે યુવાનોને પાળે છે, પોષે છે અને આગળ વધારે છે, એનો વિકાસ કરે છે, આપણે પણ એ માર્ગ અપનાવી અને યુવાનો સાથે એવો જ સ્નેહ સંબંધ રાખીએ. એ જ મહારાજ સ્વામી અને પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.